રવિવારે ગોંડલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। રાજકોટથી અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા, જેમાં પાટીદાર યુવકોએ અલ્પેશ કથિરિયાનું સ્વાગત કર્યું હતું। ગણેશ ગોંડલનો પડકાર ઝીલી કથિરિયા ગોંડલ પહોંચ્યા હતા। જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અલ્પેશ કથિરિયા કહ્યું કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે। ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છે અને ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે। તો એક બાજુ અલ્પેશનું સ્વાગત અને બીજી બાજુ મોટા પાયે તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા હતા, જે તેમની ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ગોંડલમાં ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયું છે। અમારી ગાડી પર પથ્થરમારો કરાયો છે। તો બીજી બાજુ ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ગોંડલની જનતાએ અલ્પેશ કથિરિયાને જવાબ આપી દીધો છે। ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે। ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી। મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે। કોઈ અણબનાવ ન બને એ માટે ગોંડલ પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયાનો રૂટ ડાયવર્ટ કર્યો હતો। એ તરફ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલાની આગળ સમર્થકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો। ઘર્ષણ ન થાય એ માટે અલ્પેશ કથિરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। અલ્પેશ કથિરિયા, ધાર્મિક, માલવિયા અને જિગીશા પટેલ ગોંડલમાં ફર્યા હતા। જો સૌપ્રથમ તો ગોંડલ હોય કે ગુજરાત હોય, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી એ ગૃહમંત્રીની છે અને સરકારની છે। આજે જ્યારે ગોંડલમાં જે અત્યારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એ દ્રશ્યની અંદર આપણા ગૃહમંત્રી જે એમ કહેતા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મને લાગે છે કે અહીંયા કાયદામાં કોઈ રહેતું નથી। અહીંયા જે પ્રમાણે ગોંડલની અંદર દ્રશ્યો જોવામાં આવે છે, એ દ્રશ્યો જોતા ગૃહમંત્રી શ્રી જે વારંવાર કહે છે કે ચમરબંધીઓને છોડીશું નહીં, ચમરબંધીઓને છોડીશું નહીં, પરંતુ અહીંયા ભાજપના ચમરબંધીઓ હોવાથી આ ભાજપની આંતરિક લડાઈ છે। બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની રહી છે નિર્દોષ જનતા। ભૂતકાળમાં અમરેલીની અંદર પણ ભાજપના ધારાસભ્ય અને ત્યાંના જિલ્લા પંચાયતના સભ્યો વચ્ચે આવી લડાઈ થઈ હતી અને ભોગ બની હતી એક નિર્દોષ આપણી પાટીદારની બહેન પાયલબેન। અને એ પાયલબેન ગોટીને જે પ્રમાણે એમને હેરાન કરવામાં આવ્યા, પ્રતિપીડિત કરવામાં આવ્યા, પગમાં લાકડીઓ મારવામાં આવી, આ બધું વસ્તુ જે છે એનો તો અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલી જ રહ્યો છે અને એને તો સજા મળવાની જ છે। પરંતુ ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સંભાળવાની જેની જવાબદારી છે તેઓ આની અંદર નિષ્ફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્તરી છે એ હવે એક છેલ્લે નીચલા સ્તર ઉપર પહોંચી ગઈ હોય એમ લાગી રહ્યું છે। સરકારે તાત્કાલિક કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે પગલાં લેવા જોઈએ અને મને લાગે છે કે ગૃહમંત્રી શ્રી જે છે એ પોતે ચમરબંધીઓને છોડીશું નહીં એ વાક્યનું રટણ ના કરે અને સાચે જે પ્રમાણે પેલું ગુંડાઓનું લિસ્ટ બનાવ્યું હતું એમાં ખુલ્લી તરવારો લઈને ફરતા અને બંદૂકો બતાવતા ગુંડાઓને પણ ઉમેરે અને એમની સામે પણ પગલાં લે એવી ગુજરાતની જનતા અપેક્ષા રાખે છે।